વિદ્યાર્થી મિત્રો મજામાં? આપણે 15મો પાઠ ધોરણ 9 અન્નસ્ત્રોતમાં સુધારણા, બરાબર? એમાં આપણે પહોંચ્યા આજે પાકની જાતમાં સુધારણા. પાકની જાત જે હોય એની અંદર કેવા સુધારા આપણે કરી શકીએ છીએ અને એના માટે શું કરી શકીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે? તો જોઈએ, પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત છે કે તમે કયા પ્રકારની જાતિ પસંદ કરો છો કે જેના કારણે પાક ઉત્પાદન છે એ વધી શકે છે. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણો જેવા કે કામના પોઈન્ટ છે કે આપણે એવા કયા પોઈન્ટ આપણે યાદ રાખવા જોઈએ પાક પસંદ કરતી વખતે કે જેથી એ પાક ઉત્પાદન છે એ વધી શકે. તો સૌથી પહેલાં રોગ પ્રતિકારક ક્ષમતા, એટલે એને જલ્દી રોગ ન લાગે, બરાબર? રોગ પ્રતિકારક ક્ષમતા છે એ સારી હોવી જોઈએ. ખાતર પ્રત્યે પ્રતિચાર આપતો હોવું જોઈએ, એટલે એ ખાતર છે એ જલ્દી શોષી શકે તેવું હોવો જોઈએ. ત્યાર પછી નીપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી અને પ્રજનન છે એ કરાવી શકાય છે. નીપજની ગુણવત્તા એટલે ક્વોલિટી, જે પાક ઉત્પન્ન થાય છે એની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી અને પછી આપણે પ્રજનન કરાવી શકાય છે. પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણની વાત મેં આગળ કરી હતી, ફરીવાર ટૂંકમાં કહી દઉં છું કે એક જ જાતિના બે છોડ કે વનસ્પતિ અથવા જુદી જુદી જાતિની બે વનસ્પતિઓ છે એની વચ્ચે જે પ્રજનનની ક્રિયા આપણે કરાવી શકીએ એને કહેવાય છે સંકરણ. જેથી કરીને શું થાય, એમાં આપણે ઈચ્છિત લક્ષણો જે હોય એ આપણે લાવી શકીએ છીએ, બરાબર? મેં તમને પહેલાં વાત કરી હતી, અત્યારે કહું છું કે આપણે જે અત્યારે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ આ બધું ખાઈએ છીએ એમાં મોટા ભાગનું છે એ સંકર જાત છે, એટલે જેને આપણે ઇંગ્લિશમાં હાઇબ્રિડ કહીએ છીએ, બરાબર? તો જોઈએ આપણે આગળ. તો વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. આ સંકરણ આંતરજાતીય, જો બે ભિન્ન જાતિ વચ્ચે છે ને, હમણાં આપણે કીધું ને બે જુદી જુદી વનસ્પતિની જાતિઓ એની વચ્ચે થઈ શકે. પછી અંતરજાતીય એટલે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે પણ થઈ શકે, અથવા આંતર પ્રજાતીય બે ભિન્ન પ્રજાતિ વચ્ચે પણ કરાવી શકાય છે. જેમ કે લીંબુ અને નારંગી છે તો એની વચ્ચે તમે સંકરણ કરાવી શકો, તો એમાં લીંબુ છે એ મોટા પણ આવી શકે અને બેયના ગુણધર્મો છે એમાં સમાવી શકાય છે, બરાબર? તો આ સંકરણ છે. પાક સુધારણાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા. દાખલા તરીકે કોઈ બીજ છે એમાં કોઈ પ્રકારનો રોગ છે તો એ જનીન છે એને આપણે દૂર કરી અને નવું જનીન છે એ આપણે એમાં ઉમેરી અને પાક છે એને સુધારી શકાય છે, જેથી કરીને એની પછીની જે પેઢીમાં જે પાક આવશે એમાં કોઈ પ્રકારનો રોગ છે એ ઉત્પન્ન થઈ શકશે નહીં, બરાબર? તો આના પરિણામ સ્વરૂપે શું થશે, આપણે ઈચ્છિત લક્ષણોવાળા જનીનો ઉમેરા તો શું થાય, તો કે આના પરિણામ સ્વરૂપે જનીનિક રૂપાંતરિત પાક, જનીનના કારણે એમાં રૂપાંતરિત થયેલો પાક એટલે સારી ગુણવત્તાવાળો પાક છે એ એમાં ઉત્પન્ન થશે, બરાબર છે? નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં, જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય છે. શું કીધું? નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ, તો કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં, એટલે વરસાદ, તાપમાન, સૂર્યપ્રકાશ આ બધું જે ભિન્ન ક્ષેત્રોમાં એટલે જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. એટલે તમે એક જ પાક છે એ જુદા જુદા પ્રદેશમાં વાવો પણ એને ત્યાં તાપમાન, આબોહવા, જમીન આ બધું અનુકૂળ હોય તો એ પુષ્કળ પાક ઉત્પન્ન કરી શકે છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ એટલે કે બિયારણની પ્રાપ્તિ થવી જોઈએ, અથવા બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે છે, બરાબર? એટલે હવે અત્યારે શું થાય કે ખેડૂતો હવે આટલું મોંઘું બિયારણ હોય, બિયારણ તો બહુ મોંઘું હોય, તો ખેડૂતો છે એ યોગ્ય દુકાનેથી કે કોઈ એવી સંસ્થા છે જ્યાંથી બિયારણ છે એ મળે છે તો એ શુદ્ધ હોવું જોઈએ, એમાં કોઈ પ્રકારની ભેળસેળ ન હોવી જોઈએ, જેથી કરીને તે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી અને પાક સારો ઉત્પન્ન કરી શકે છે, બરાબર?
આગળ જોઈએ આપણે સંવર્ધન પ્રણાલી એટલે ઉછેરવાની પદ્ધતિ તથા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલીપૂર્ણ હોય છે. પાક વાવ્યો, હવે આ વર્ષે જેવું થયું ને કે પાક વાવ્યો, બધાને સરસ રીતે ઉગી પણ ગયો, પણ એટલો બધો વરસાદ આવ્યો ઘણી જગ્યાએ કે પાક છે એ નિષ્ફળ જઈ શકે. એટલે એવી કોઈ આપણે આગાહી ન કરી શકીએ. પછી ભૂમિ છે એની ગુણવત્તા કેવી છે, સારી કસવાળી ફળદ્રુપ જમીન છે, પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે કે નહીં, આ બધું આપણે તપાસ કરીને પછી પાક આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલા જ માટે એવી જાતિ વધારે યોગ્ય છે, ઉપયોગી છે કે જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે. શું કીધું? એટલા માટે એવી જાતિ આપણે પસંદ કરવી જોઈએ કે જે વિવિધ આબોહવા બરાબર માં પણ ઉગી શકે છે, એની સામે એ ટકી શકે છે. આ રીતે એવી જાતિઓ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. હવે આમ તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યાં વધુ ક્ષારવાળી ભૂમિ હોય ને ત્યાં લગભગ કોઈ પાક છે એ ઉગી શકે નહીં. પણ એવા આપણે બીજ પસંદ કરવા જોઈએ, એવી વનસ્પતિઓની જાતિ પસંદ કરવી જોઈએ કે વધુ ક્ષારવાળી ભૂમિ હોય તો એમાં પણ ઉગી શકે, ઓછું પાણી હોય તો પણ ઉગી શકે. તો હવે એના મુદ્દાઓ આપણે જોઈએ છીએ. વધુ ઉત્પાદન, એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો જોઈએ. બીજું છે ગુણવત્તામાં સુધારણા. પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન એટલે જુદી જુદી હોય, બધા પાક એક સરખા તો ઉત્પન્ન થવાના નથી. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીનું સંરક્ષણ ખૂબ જ અગત્યનું છે. હવે જોઈએ આપણે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે રોગકારક જે કીટકો હોય, કૃમિઓ હોય તે, અને અજૈવિકની અંદર કોનો સમાવેશ થશે? તો કે અનાવૃષ્ટિ, ક્ષારવાળું પાણી હોય અથવા ભૂમિ હોય, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમપાત એટલે બરફ પડતો હોય તે પરિસ્થિતિઓને કારણે પાક ઉત્પાદન છે એ ઓછું થઈ શકે છે. તો એવા બીજ પસંદ કરવા કે જેથી આ બધા પરિબળો છે એની સામે એનું રક્ષણ થાય. આ પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. આપણે કીધું ને હમણાં કે આ બધા જ પરિબળો જે આપણે લીધા, જૈવિક અને અજૈવિક, એની સામે ટકી શકે એવા બીજ છે એ આપણે પસંદ કરવા જોઈએ. પરિપક્વન સમયમાં પરિવર્તન એટલે પાક થઈ જાય તૈયાર એના સમયગાળામાં ફેરફાર હોવો જોઈએ. પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દૃષ્ટિએ સારું ગણાય. શું કામ? તો કે ઓછા સમયગાળાની અંદર જો પાક ઉત્પન્ન થઈ જાય તો એનું ખેડૂતો છે એ વેચાણ કરી શકે અને સારું આર્થિક વળતર પણ મેળવી શકે છે. આથી ખેડૂતો પ્રતિવર્ષ પોતાના ખેતરોમાં ઘણો પાક ઉગાડી શકે છે. ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે. સમાન પરિપક્વન એટલે પુખ્તતા કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે. બરાબર. હવે વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. એટલે બધી રીતે બધી જ પ્રકારની અનુકૂળતા ધરાવી શકતા હોય એવા બીજ કે વનસ્પતિ છે એ આપણે પસંદ કરી શકીએ છીએ. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે ને, કે ભાઈ દાખલા તરીકે સફરજન છે તો આપણને ખબર છે કે ઠંડી જ્યાં વધારે હશે ત્યાં જ એ ઉગી શકે છે, પણ એના બીજની અંદર એવા સુધારણા આપણે કરીએ કે એ કોઈ પણ આબોહવાની અંદર કે કોઈ પણ ભૂમિની અંદર ઉગી શકે છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. ઢોર માટે જે આપણે ખોરાક બનાવે છે એટલે જે ખોરાક ઉગાડીએ છીએ ઘાસ, એમાં ઈચ્છિત લક્ષણ છે કયું? તો કે લાંબી અને વધુ શાખાઓ છે. એ અનાજ માટે વામન છોડ યોગ્ય છે. કેમ? તો કે એને કાપણી કરવાની છે આપણે, એટલે એનો નીચો છોડ, વામન એટલે નીચું છોડ યોગ્ય છે. તેથી પાકને
ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ માટે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. બરાબર છે. હવે આવે છે પાક ઉત્પાદન પ્રબંધન. પ્રબંધન એટલે વ્યવસ્થાપન. તો કે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન કેવી રીતે આપણે કરી શકીએ? અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી છે એ નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. કોઈક નાના ખેડૂતો હોય, કોઈક મોટા ખેડૂતો હોય, તો એ રીતે નાના ખેતરથી શરૂ કરી અને મોટા ખેતર સુધી આપણે અહીંયા ખેતી થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીક એટલે ટેકનિકની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. હવે નાના ખેડૂતો છે, બરાબર, એ લોકો પાસે ભૂમિ ઓછી હશે, ધન ઓછું હશે, સૂચનાની કોઈ આપલે થતી નહીં હોય અને ટેકનોલોજી છે એ પણ ઓછી હશે. જ્યારે મોટા ખેડૂતો છે એની પાસે આ બધું પુષ્કળ પ્રમાણમાં હોઈ શકે છે. ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં. બરાબર. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે કે ભાઈ ખેડૂત છે એનો પાક છે એ કદાચ બગડી ગયો કે કોઈ પ્રકારે ખરાબ થઈ ગયો તો એ કેટલા સમય સુધી સહન કરી શકે છે કે પૈસાની તંગી છે એ અનુભવતો નથી. એટલા માટે પાક ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગર, બરાબર, રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન, આ પ્રણાલીઓ છે આમાં સામેલ છે. બરાબર. હવે આપણે જોઈએ છીએ પોષક તત્વોનું પ્રબંધન એટલે પોષક તત્વોનું વ્યવસ્થાપન. જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે, તેવી જ રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની ખૂબ જ જરૂર હોય છે. વનસ્પતિઓને પોષક પદાર્થો ક્યાંથી પ્રાપ્ત થશે? બહુ અગત્યનું વાક્ય છે. હવેની જે કંઈ લાઈન આવશે એ બધી કામની લાઈનો છે. તો વનસ્પતિને પોષક પદાર્થો છે એ હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે. જો હવામાંથી શું મેળવી શકે છે વનસ્પતિ? તો કે કાર્બન અને ઓક્સિજન. હવામાંથી એને બે તત્વો મળે છે, પોષક તત્વો, કાર્બન અને ઓક્સિજન. પાણીમાંથી એને શું મળે છે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. તેમજ બાકીના 13 પોષક તત્વો છે એ ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. કેટલા પોષક તત્વો ભૂમિમાંથી મળે છે વનસ્પતિને? 13 પોષક તત્વો. પછી આનાય આપણે ભાગ પાડી શકીએ ગુરુ પોષક તત્વો અથવા બૃહદ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. તે પૈકીના કેટલાક વધુ માત્રામાં જોઈએ છીએ એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો એટલે ગુરુ પોષક તત્વો કહે છે. અને બાકીના પોષક તત્વો છે એની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે એટલા માટે તેઓને લઘુ પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વો પણ કહે છે. તમને કોષ્ટકની અંદર સમજૂતી આપી છે કે કયા સ્ત્રોતમાંથી અને કયા પોષક તત્વો મળે છે. બરાબર. તો આપણે જોઈ લઈએ કોષ્ટક ઝડપથી. હવા, તો કે હવામાંથી આપણે કીધું કાર્બન અને ઓક્સિજન. પાણી, તો એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન. ભૂમિમાંથી બે પ્રકારના પોષક તત્વો મળે છે. એક ગુરુ પોષક તત્વો એટલે કે બૃહદ પોષક તત્વો અને બીજા છે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો. તો બૃહદ પોષક તત્વો છે એમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો એમાં જુઓ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને સલ્ફર છે. જ્યારે લઘુ પોષક તત્વો છે એની અંદર ઝીંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરિન, આયર્ન, મેંગેનીઝ અને બોરોનનો સમાવેશ થાય છે. તો આ પ્રકારના પોષક તત્વો જો વનસ્પતિને મળે તો એની વૃદ્ધિ અને વિકાસ છે એ સારો થઈ શકે છે. આ પોષક તત્વોની ઉણપ એટલે ખામી જો ન મળે તો ના કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એના સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર પડે છે. એટલે જો આને આ યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો આ બધામાં ખામી સર્જાઈ શકે છે. આપણને કેમ યોગ્ય પોષક તત્વોવાળો ખોરાક ન મળે તો આપણું શરીર પણ વીક પડે છે ને, એવી રીતે
વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવા ખૂબ જ જરૂરી છે. કયું ખાતર નાખવાનું છે? કુદરતી, એટલે કે છાણિયું ખાતર તમે નાખો તો એની અંદર પાક ઉત્પાદન છે એ સારું થઈ શકે છે. પણ એની અંદર તમારે આ પોષક તત્વો જે આપણે નામ લીધા એ એમાં ઉમેરવા જોઈએ ને કાં એની અંદર હોવા જોઈએ. બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ. સેન્દ્રિય ખાતર છે એ આપણે પછી એનો અભ્યાસ કરશું. બરાબર?